અમદાવાદના જગતપુરમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભક્તોએ બાપાની આરતી ઉતારી વિદાય આપી હતી। વાંચતે ગાજતે બાપાની વિદાયમાં ભક્તો જોડાયા હતા। અમદાવાદના જગતપુરની અંદર પણ ગણપતિ બાપાને અહીંયા વિસર્જિત કરવામાં આવ્યા હતા। ભક્તોએ 10 દિવસ અહીંયા ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી હતી। ભક્તોએ અહીંયા હવે 10 દિવસ બાદ આરતી ઉતારીને વિદાય આપી હતી। ગણપતિ બાપાને અહીંયા ભક્તોએ ભાવભીની વિદાય આપી હતી। વાજતે ગાજતે બાપાની વિદાયમાં ભક્તો જોડાયા હતા। જગતપુરના દ્રશ્યો છે। જગતપુરમાં અમદાવાદની અંદર પણ ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। અહીંયા ભક્તો કે જેણે 10 દિવસ ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરી હતી સાથે ભેગા મળીને અહીંયા બાપાની આરતી ઉતારી હતી અને અંતિમ આરતી ઉતારીને તેમને વિદાય આપવામાં આવી હતી।